જૂનાગઢમાં ભાજપના નેતા ઉપર હુમલો થાય છે। મુકેશ કલસાગરા જેઓ ઘરે હતા ત્યારે ટોળું તેમના ઘરે ઘૂસી આવે છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવે છે। જો કે આ હુમલાને લઈને તેમણે પોતાના જ પક્ષ સાથે જોડાયેલા નેતાઓ ઉપર આરોપ લગાવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢના વંથલીમાં પૂર્વ ઉપપ્રમુખ મુકેશ કણસાગરા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। 20 થી 25 લોકોના ટોળાએ લાકડી અને પાઇપો વડે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના ઉપર હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર ઈજાઓ થતાં તેમને હાલ વંથલીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને હુમલાખોરો મુકેશભાઈના ઘર બહાર જ્યાં ભાજપ કાર્યાલયે બેઠા હતા ત્યાં જ અચાનક આવી અને મુકેશભાઈ ઉપર હુમલો કર્યો હતો। લાકડીઓ મારી હતી અને પાઇપો મારી હતી, જેના કારણે તેમણે ઈજાગ્રસ્ત થયા છે અને મુકેશભાઈનું કહેવું છે કે કેટલાક લોકો પાસે છરી જેવા હથિયારો પણ હતા અને તેઓ આ હુમલો કરવા માટે આવ્યા હતા। જો કે હોસ્પિટલમાં દાખલ ભાજપના નેતાએ આ હુમલાને લઈને શું સ્પષ્ટતા કરી છે તે પણ સાંભળો। સાપોર મુકેશ જીવરાજભાઈ કણસાગરા, માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। હવે વાત એવી હતી કે રાજકીય કાવા દાવા હતા કે એક મકાન દેવી પૂજકને મેં દેવરાવ્યું એટલે એનો ખાર રાખીને 20 જણા ટોળું આવી મારી માથે હુમલો કરી ગયા। એમાં અત્યારે હાલના સરપંચ ટીનુભાઈ, માજી સરપંચ દિનેશભાઈ, એના કુટુંબ આખું ત્યાં ફરિયામાં રહેવાવાળું બધું આખું ફર્યું, નિકો, વીણુ, ત્રિકમ બધા એના આખા ફરિયાના આજુબાજુ રહેવાવાળા બધાએ આવીને પાઇપને લાકડી લઈને હુમલો કરી ગયા। એક જણો તો છરીએ કાઢતો પણ છરી મારી નથી, પણ એને મારી નાખવું છે। હજી સોદો કેન્સલ નહીં કરાય તો હજી દી ગણજે કે તને મારી નાખવું છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ હોસ્પિટલમાં જણાવ્યું છે કે વંથલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ટીનુ ફળદુ અને અન્ય 20 થી 25 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। હુમલાનું ચોક્કસ કારણ એક ઘર ખાલી કરાવવા બાબતે અને રાજકીય મંદુક રાખીને હુમલો કરાયો હોવાની વાત મુકેશભાઈએ જણાવી છે। સાથે જ ઘટનાને પગલે વંથલી અને આસપાસના વિસ્તારમાં રાજકીય વર્તુળોમાં પણ અત્યારે ચકચાર મચી ગઈ છે। ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી હોવાની છબી તેમના નેતાઓ કહેતા હોય છે, પરંતુ ભાજપના જ બે નેતાઓ રાજકીય અદાવતમાં હુમલો કરવા સુધી ઘરે પહોંચી જતા હોય તેવી ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે। હવે જોવાનું રહ્યું કે ભાજપના બે નેતાઓની આંતરિક લડાઈમાં પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।